આતંકિસ્તાનનો ખાત્મો કરવા માટે પાકિસ્તાનમાં જે હવાઈ હુમલો કરવામાં આવ્યો, જે એર સ્ટ્રાઇક કરવામાં આવી અને ઓપરેશન સિંદૂર જે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું, સમગ્ર દેશ, સમગ્ર વિશ્વ આતંકવાદની સામે ભરેલા ભારતના પગલાંની સરાહના કરી રહ્યું છે। તેવામાં અમદાવાદ વાસીઓ આ ઓપરેશન સિંદૂરને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે વળતો જવાબ આપ્યો છે અને ઓપરેશન સિંદૂરમાં જે પ્રકારથી ઓપરેશન કરવામાં આવ્યું તેમાં 9 આતંકી જે સ્પોટ હતા તેને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે અને ખરી શ્રદ્ધાંજલિ જે છે તે હવે ભારતે આપણી છે। આપણી સાથે મહિલાઓ છે તેમની પાસેથી જાણશું કે સમગ્ર ઓપરેશન સિંદૂરને તેઓ કઈ રીતે જુએ છે, કારણ કે જ્યારે આતંકવાદીઓ કહ્યું હતું કે મોદી સાહેબ કો બતાના અને ત્યારબાદ જે રીતે મોદી સરકારે વળતો જવાબ આપ્યો છે, કઈ રીતે મહિલાઓ જોશે। मैडम, ऑपरेशन सिंदूर को किस तरीके से आप देखती है और जिस तरीके से भारत ने बदला लिया है पाकिस्तान? जी सर, ऑपरेशन सिंदूर नाम ही अपने आप में सब कुछ लिया हुआ है कि जिस प्रकार एक एक का नाम पूछकर पत्नियों के सामने, बच्चों के सामने उनके पिता और पतियों की हत्या की गई थी, निर्मम हत्या कहा जाए, की गई थी, उसका बदला लेने के लिए, उन बेवाओं की, विधवाओं की, उन बच्चों की पुकार सुनने के लिए जो मोदी जी ने इतना बड़ा स्टेप लिया तो सही, पर नाम जो भावनात्मक दिया ऑपरेशन सिंदूर, सैल्यूट है मोदी जी को। और उन्होंने ये साबित किया कि बार बार हम कहते हैं कि तुम प्यार से दूध मांगो तो हम खीर देंगे, पर अगर तुम पीठ में वार करोगे ना तो तुम जो भी हो हम तुम्हें चीर देंगे। और अपने इसी कथन को सार्थक करते हुए मोदी जी ने फिर कम से कम समय में, कहते हैं कि न्याय तो होता ही है, पर न्याय अगर समय पे हो, चोट लगी पे मलहम हो तो घाव जल्दी ठीक होता है। वैसे ही मोदी जी ने जो तुरंत इस प्रकार से कदम उठाया तो जो रोती बिलखती आत्माएं कहीं हैं ना, उनको जरूर शांति मिली होगी। मोदी जी, सैल्यूट। मैडम, कई રીતે જુઓ છો ઓપરેશન સિંદૂરને તમે? શું હજુ કાર્યવાહી થવી જોઈએ માનો છો? Indeed, जो स्टेप लिया गया है, it has been rightly said, जो स्टेप लिया गया है वो जो टाइमली स्टेप लिया है, that is definitely try to heal the wounds, but the persons they have lost it, they can never be returned. But the action, that the timely action that we have taken is definitely going to heal the wound of those. That is really impossible to say, but we really take pride in being Indians because we are all capable enough to give answers to those who try to dismantle the peace of our society. Never can they ever win against us. તો કોઈ જીતી શકે નહીં આપણી સામે। મેડમ, કઈ રીતે ઓપરેશનને તમે જુઓ છો, જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ભારત તરફથી અને મહિલાઓને ક્યાંક ક્યાંક ન્યાય મળ્યો? એકચ્યુઅલી સિંદૂરના જે ઓપરેશન થઈ રહ્યું છે, ખરેખર જે પહેલગામમાં જે ટુરિસ્ટ ખાલી ફરવા માટે જ ગયા હતા, આનંદ માટે ગયા હતા, એમનો તો કોઈ વાંક જ નહોતો, છતાં પણ એને હિન્દુ છે એમ કરીને ટાર્ગેટ કર્યો। એટલે મોદીજીએ ખરેખર એક્શન લીધું છે અને એ લોકોને પણ ખબર પડે કે ના, ખરેખર તમે સામાન્ય માણસ ત્યાં ફરવા આવે છે ને એને તમે ટાર્ગેટ બતાવી અને કહે છે કે તમારા દેશના પ્રધાનમંત્રીને કહો કે હું તારા પતિને મારું છું અને તને જીવતી રાખું છું અને તું ત્યાં જઈને કહે કે હવે તું જો કેવી રીતે એમ બદલો લાવ્યો। તો જે નરેન્દ્ર મોદીને, આપણા પ્રધાનમંત્રી, માનનીય પ્રધાનમંત્રીને જે બદલો આડ્યો છે સિંદૂરનો, ખરેખર હેડ્સ ઓફ। મેડમ, ગતરોજ પ્રેસ કોન્ફરન્સ થઈ, એમાં પણ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો। લાગે છે એક સ્ટ્રોંગ મેસેજ વિશ્વને આપ્યો છે કે, અને સોશિયલ મીડિયા પર વાયરલ છે કે પાકિસ્તાનની મહિલાઓ જો બુરખો પહેરીને અને અમારી મહિલાઓ જો ક્યાં પહોંચી છે। સર, આ પ્રસંગે મને ખબર નહીં, મારા પાસે શબ્દો નથી કે હું આને કેવી રીતે એક્સપ્રેસ કરું, બટ આઈ વુડ લાઈક ટુ સે ઓનલી વન સેન્ટેન્સ દેટ વી રિયલી ફીલ સો પ્રાઉડ ફોર ધીસ એક્શન ટેકન બાય અવર રિસ્પેક્ટેડ નરેન્દ્ર મોદી. આઈ ફીલ રિયલી સો પ્રાઉડ. બીજો શબ્દો નથી કહેવા માટે કે શું કહીએ અમે, પણ એક જે લાગણી છે ને એ લાગણી પ્રાઉડ શબ્દમાં જ આવી જાય છે કે અમને બહુ ગર્વની લાગણીની અનુભૂતિ થાય છે અત્યારે. ગર્વની લાગણી જે છે મહિલાઓ અનુભવે છે। મેડમ, કઈ રીતે જુઓ છો ઓપરેશન સિંદૂરને અને શું હજુ એક્શન લેવા જોઈએ ને જે રીતે મહિલાઓને આગળ કરી અને મહિલાઓને સાચી શ્રદ્ધાંજલિ જે મૃતકોને આપી છે મોદી સાહેબ? ખરેખર આતંકવાદ જે છે એ સમાજને ભયના ઓથા નીચે મૂકી દે છે, એને ખરેખર જડમૂળથી નાશ કરવો જરૂરી છે, આતંકવાદને મિટાવવો જરૂરી છે। એમાંય આ બે સ્ત્રીઓ જે છે એમના દ્વારા પણ આતંકવાદને દૂર કરવાનો જે પ્રયત્ન થયો છે તે એમનું કાર્ય છે એ સરાહનીય છે અને અમે પણ માનનીય શ્રી મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાદી શ્રદ્ધાંજલિ આપી મોદી સાહેબ?
હા સર, જે પરિવારને લોસ થયો છે એ લોસ તો આપણે કોઈ પરિપૂર્ણ કરી નથી શકવાના, પણ એક આજે શ્રદ્ધાંજલિ રૂપે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે, તો હેડ્સ ઓફ અને થેન્ક યુ ફ્રોમ આ કોર ઓફ ધ હાર્ટ. ઓપરેશન નામ સિંદૂર રાખવામાં આવ્યું, એને કઈ રીતે જુઓ છો તમે? શું મેસેજ આપ્યો આપણે વિશ્વને આપણે એ જ મેસેજ આપ્યો છે સર, કે જે સિંદૂરનું એ લોકોએ લૂછી નાખેલું હતું, આતંકવાદીઓએ હુમલામાં જે સિંદૂરને પોચી નાખ્યું હતું, એ સિંદૂરની લાગણી સાથે નરેન્દ્ર મોદીએ આ ઓપરેશનનું નામ આપ્યું, જે એકદમ લાગણીવાળું અને ખૂબ જ મહત્વ નામ છે. तो महत्वपूर्ण नाम છે, अन्य महिलाओं से તેમની સાથે પણ बात करશું. मैडम, किस तरीके से देखते हैं आप इस ऑपरेशन को, खास करके महिलाओं को उन्होंने जिस तरीके से रिस्पेक्ट दिया है कल? હું માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે પણ આ એક્શન લીધું છે એના માટે હું ગર્વ અનુભવું છું કે એ એક વિશ્વને એક સંદેશ છે કે તમે અમને જો હેરાન કરશો તો અમે તમને બાકી નહીં રાખીએ. બાકી આ જે થયું, જે પરિવારોના જે સભ્યોએ ને પોતાના સભ્યો પરિવારજનોને ગુમાવ્યા છે એ બહુ શોકનીય છે, બહુ જ દુઃખની વાત છે કે આપણે આપણા ફેમિલીમાંથી, ભારતના જેવા ફેમિલી છે એમાંથી બહુ બધા માણસોને, આપણે કુટુંબજનોને ગુમાવ્યા છે. બટ જે રીતે નરેન્દ્ર મોદી સાહેબે એમનો જે જવાબ આપ્યો છે એ બહુ જ ગર્વ અનુભવાય છે. અને નરેન્દ્ર મોદી સાહેબને એક વસ્તુનું કે જે પણ એક્શન લેશે અમે એમની સાથે છીએ, અમે બધા જ. સેનાએ કીધું કે જો પિક્ચર જો બાકી છે, કઈ રીતે જુઓ છો? સેનાએ કીધું પિક્ચર હજી બાકી છે, એટલે હજી મોદી સાહેબ એમના પત્તા ખોલવા માંગતા નથી, કે સેના એમના પત્તા ખોલવા માંગતી નથી, એટલે આપણે એના આગળ કંઈ ના કહી શકીએ. પણ મોદી સાહેબે જે ભારતીય નારીને એક દુર્ગા સ્વરૂપે મોકળું મેદાન આપ્યું છે એ સરાહનીય છે. એટલે એના માટે અભિનંદન, શુભેચ્છા અને અમારા બધાનો સાથ અને સહકાર મોદી સાહેબને અને સમગ્ર સ્ત્રી જાતિને, કે જેને દુર્ગા સ્વરૂપે મોદીએ સ્ત્રીઓને બહાર કાઢી છે. તો ખરેખર હવે એ શરૂઆત છે અને હવે નારી ક્યાં જઈને અટકશે ને એ હવે વિચારધારા એ હવે આપણે વિચારવાનું છે. મહિલાઓ જેઓ ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહી છે અને જે રીતે ઓપરેશનનું નામ આપવામાં આવ્યું હતું તે પણ જે છે તે મહિલાઓ માટે સન્માન છે. અને મહિલાઓ જે છે આજે દેશમાં ક્યાં સુધી પહોંચી છે તેનો પણ પરચો જે છે તે ભારતે બતાવ્યો છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.